એક શહેરમાં એક ખૂબ જ પ્રખ્યાત ચિત્રકાર રહેતો હતો. તેણે વર્ષોની મહેનત પછી એક અદ્ભુત ચિત્ર બનાવ્યું. તેને પોતાની કલામાં ખૂબ વિશ્વાસ હતો, પરંતુ તે લોકોનો અભિપ્રાય જાણવા માંગતો હતો. એક દિવસ તેણે તે અદ્ભુત ચિત્ર શહેરના વ્યસ્ત ચોકમાં મૂકી દીધું અને તેની નીચે લખ્યું કે આ ચિત્રમાં જ્યાં તમને કોઈ ખામી દેખાય ત્યાં એક નિશાની કરી દેજો. સાંજ સુધીમાં તો આખું ચિત્ર નિશાનોથી ભરાઈ ગયું. કોઈએ ચહેરામાં ખામી બતાવી, કોઈએ રંગોમાં, તો કોઈએ આકારમાં. ચિત્રકાર આ જોઈને ખૂબ જ નિરાશ થઈ ગયો. તેને લાગ્યું કે તેની વર્ષોની મહેનત વ્યર્થ ગઈ છે અને તે દુઃખી મનથી પોતાના ગુરુ પાસે ગયો અને બધું જ કહી દીધું. ગુરુએ શાંતિથી કહ્યું કે કાલે ફરી એ જ ચિત્ર ત્યાં મૂકી આવજે, પરંતુ આ વખતે નીચે લખજે કે જ્યાં ખામી લાગે ત્યાં કૃપા કરીને તમે પોતે જ સુધારી દેજો. બીજા દિવસે ચિત્ર ફરી ચોકમાં મુકાયું. લોકો પણ આવ્યા, ચિત્ર જોયું, પરંતુ આખો દિવસ પસાર થઈ ગયો છતાં કોઈએ એક પણ સુધારો કર્યો જ નહીં. સાંજે ચિત્રકાર ફરી ગુરુ પાસે ગયો. ગુરુ સ્મિત કરીને બોલ્યા કે દુનિયામાં ખામી કાઢનારાઓ તો ઘણા મળશે, પરંતુ ખામી સુધારનારાઓ બહુ ઓછા હોય છે. આ વાત ચિત્રકારના હૃદયમાં ઉતરી ગઈ અને તે જ દિવસથી તેણે લોકોની ટીકા કરતાં પોતાના કાર્ય પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું અને પછી તે પહેલાં કરતાં પણ વધુ સફળ બન્યો. આ વાત એ શીખ આપે છે કે દુનિયાના શબ્દોથી નિરાશ થવાના બદલે પોતાના કાર્ય પર વિશ્વાસ રાખવો જોઈએ, કારણ કે ટીકા કરવી સરળ છે, પરંતુ કંઈક સર્જન કરવું અને સુધારવું એ ખૂબ મુશ્કેલ છે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: દુનિયામાં ખામી બતાવનારાઓ ઘણા મળે છે, પણ ખામી સુધારવાની હિંમત થોડા લોકો જ રાખે છે.